કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી, જ્યાં ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવવામાં આવ્યા। જ્યાં બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુરની દાદાગીરીનો આ સમગ્ર મામલો છે। મહાનગરપાલિકાની ટીમને ખોટી રીતે ફસાવવાની તેણે ધમકી આપી હતી। મનપા ટીમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ સામે આવી છે। મહાનગરપાલિકાની ટીમે પાંડેસરા પોલીસમાં મેહુલ રબારી વિરુદ્ધ અરજી કરી હતી। આ સમગ્ર મામલે જાનથી મારી નાખવાની ધમકી, આ ઉપરાંત ખોટી રીતે ફસાવી દેવાની ધમકી મેહુલ રબારીએ આપી છે અને તેમના વિરુદ્ધ હવે અરજી થઈ છે। ભાજપ કોર્પોરેટરના પુત્ર છે મેહુલ રબારી અને તેમણે દાદાગીરી કરી હોવાની ફરિયાદને લઈને અરજી આવી છે। ગેરકાયદે બાંધકામ તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી અને એ તબક્કે મેહુલ રબારી ત્યાં પહોંચ્યા અને તેમણે આ ધમકી આપી। બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુરે દાદાગીરી કરી છે અને તેને લઈને એક અરજી આવી છે। મહાનગરપાલિકાની ટીમને ખોટી રીતે ફસાવી દઈશું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની આ ફરિયાદની અંદર ઉલ્લેખ છે। મહાનગરપાલિકાની ટીમ જ્યારે આ કામગીરી કરવા માટે પહોંચી ત્યારે મેહુલ રબારી પણ ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં તેણે આ જાનથી મારી નાખવાની ધમકી મહાનગરપાલિકાની ટીમને આપી હતી। એટલું જ નહીં, તેમને ખોટી રીતે ફસાવી દેશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી અને આ બે ધમકીને લઈને અરજી આવી છે અને તે મેહુલ રબારી વિરુદ્ધની આ અરજી છે। ગેરકાયદે બાંધકામને લઈને મહાનગરપાલિકાની ટીમ કરવા ગઈ, તેને લઈને આ તમામ બાબતો ને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મેહુલ। મેહુલ, આ સમગ્ર ઘટનાને લઈને શું અરજી કરવામાં આવી છે અને તેને લઈને કોઈ કાર્યવાહી? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકાને વધુ એકવાર કડવો અનુભવ થયો છે। સુરતના ઉધના વિસ્તાર નજીક આવેલા બમરેલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે। ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમને ધમકાવી અને તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારમાં નાખી દેવાની પણ ધમકી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને સમગ્ર ઘટનાની જાણ હાલ અધિકારીઓ દ્વારા પાંડેસરા પોલીસને કરવામાં આવતા પાંડેસરા પોલીસે અરજી સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર મેહુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે ફરિયાદ બાદ હવે શું કાર્યવાહી મેહુલ રબારી વિરુદ્ધ થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। વાત હવે ચોમાસાની, તો કેરળમાં